નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે એક જ પ્રશ્ન હશે કે બીજા રાઉન્ડ કે ત્રીજા રાઉન્ડની અંદર સ્ટ્રે વેકેન્સી રાઉન્ડની અંદર કઈ કોલેજ મળી શકે છે, કેટલું કટ ઓફ રહી શકે એમ છે. તો અહીંયા લોજિક અને મેથેમેટિક્સ બંને કમ્બાઈન કરી અને પ્રેડિક્શન કરવાનો પ્રયત્ન કર્યો છે. આમ તો આગાહીની વાત કરીએ તો અંબાલાલ કાકા જેવી એક્યુરેસી કોઈની હોઈ ના શકે. આપણે તો અહીંયા ફક્ત આંકડાઓ જ ભેગા કરવાનું રહ્યું. જરૂરી નથી કે આ બધા આંકડાઓ સાચા જ હોય. અહીંયા ફક્ત સંભાવનાઓ, શક્યતાઓ દર્શાવવામાં આવેલી છે. આપણે વિગતવાર જોઈશું GMERS કોલેજ, ગવર્મેન્ટ કોલેજ અને સેલ્ફ ફાઇનાન્સ ગવર્મેન્ટ કોટા, GMERS મેનેજમેન્ટ કોટા અને સેલ્ફ ફાઇનાન્સ મેનેજમેન્ટ કોટા. આપણે સૌપ્રથમ વાત કરીશું ગવર્મેન્ટ મેડિકલ કોલેજની. તો ગવર્મેન્ટ મેડિકલ કોલેજની અંદર રાઉન્ડ વનનો જે લાસ્ટ રેન્ક હતો એ દરેક કેટેગરી વાઇઝ દર્શાવેલો છે કે ઓપન કેટેગરી EWS, SCBC, SC અને ST. બરાબર, આ દરેક કેટેગરીનો લાસ્ટ રેન્ક જે R1નો હતો એ દર્શાવેલો છે. તેમજ R1ની જે નોન રિપોર્ટેડ સીટ અને નોન કન્વર્ટેડ સીટ હતી એ પણ અહીંયા દર્શાવેલી છે. બરાબર, તો અને સાથે સાથે જે નવી મેડિકલ કોલેજ જે નવી ગવર્મેન્ટ કોલેજ આપણા ગુજરાતની અંદર છે એ જે ESSIC એટલે કે એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, જે મિનિસ્ટ્રી ઓફ લેબર એટલે કે શ્રમ અને રોજગાર મંત્રાલય અંતર્ગત આ કોલેજ ભારત વર્ષની અંદર અલગ અલગ જગ્યાએ ઘણી બધી કોલેજ છે. તો આ કોલેજમાં જોવા જઈએ તો 50 સીટો આપણે ગુજરાત ખાતે છે. એમાંથી 8 સીટ જે છે એ ઓલ ઇન્ડિયા કોટામાં એલોટ થશે અને 25 જે સીટો છે એ સ્પેશિયલી કેટેગરી કે જે આ કર્મચારી રાજ્ય વીમા નિગમ હેઠળ જે એમના ધારાધોરણ મુજબ જે પણ એલિજિબલ હશે એમને આ 25 સીટ એલોટ થશે. આપણે ગુજરાતની વાત કરીએ સ્ટેટ કોટાની તો 7 સીટ એ ઓપન માટે છે, 2 AWS, SCBC, OBC એટલે કે 5 સીટ છે. SC કેટેગરી માટે 1 છે અને ST કેટેગરી માટે 2 છે. હવે આમ ટોટલ ગણવા જઈએ તો 100 સીટો અરાઉન્ડ એપ્રોક્સિમેટલી 100 સીટે ઓપન કેટેગરીની હજી પણ ગવર્મેન્ટ કોલેજમાં એલોટમેન્ટ થઈ શકે છે. 6 EWSની, SCBCની 6, SCની 15 અને STની 10. આ એપ્રોક્સ ડેટા છે કે લગભગ આટલી સીટો આપણે નોન રિપોર્ટેડ, નોન કન્વર્ટેડ અને નવી સીટ કમ્બાઈન કરીએ તો આટલી સીટનું ગણિત બેસે છે. બરાબર, તો આપણે જોવા જઈએ તો આ વખતે 2025ની અંદર ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં 980થી 990 સુધી ઓપન કેટેગરીમાં એડમિશન મળી શકે એવી શક્યતાઓ છે, સંભાવનાઓ છે. આ GMR છે અને આ CMR છે. બરાબર, તો EWSમાં જે કેટેગરી મેરિટ રેન્ક છે એ 220થી 225 સુધી માં જે પણ રેન્કમાં વિદ્યાર્થીઓ આવે છે એમને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ મળી શકે એવી સંભાવનાઓ છે. તેવી જ રીતે SCBC કેટેગરીની વાત કરીએ તો 365થી 370 સુધી જે પણ વિદ્યાર્થીઓ આવે છે આ કેટેગરી મેરિટ રેન્કમાં એમને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ મળવાની શક્યતાઓ છે, સંભાવનાઓ છે. SC કેટેગરીમાં 112થી 120 સુધીના વિદ્યાર્થીઓ જે કેટેગરી મેરિટ રેન્કમાં છે એમને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ મળવાની શક્યતાઓ છે. અને ST કેટેગરીમાં 195 ટુ 200 આ જે કેટેગરી મેરિટ રેન્કમાં આવે છે એવા તમામ વિદ્યાર્થીઓને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ મળી શકે એવી શક્યતાઓ છે, સંભાવનાઓ છે. આ આંકડાઓની અંદર, આ રેન્કની અંદર વેરિએશન આવી શકે છે. નેક્સ્ટ આપણે GMERS મેડિકલ કોલેજની વાત કરીએ તો GMERS કોલેજની અંદર જે R1નો લાસ્ટ રેન્ક હતો એ અહીંયા દર્શાવેલો છે. દરેક કેટેગરી વાઇઝ જે લાસ્ટ રેન્ક હતો એ લાસ્ટ રેન્ક અહીંયા દર્શાવેલો છે. બરાબર, અને આ જે R1ની નોન રિપોર્ટેડ સીટ છે એ અહીંયા દર્શાવેલી છે. આટલી નોન રિપોર્ટેડ સીટ છે. તેમજ આ જે છે એ કેન્સલ સીટ છે, જે કેન્સલ કરાવેલી સીટ છે એના ડેટા છે. એની સાથે સાથે જે પણ GMERSની અંદર R1ની અંદર એડમિશન લીધું છે, હવે એ ગવર્મેન્ટ કોલેજની અંદર જગ્યા ખાલી છે તો આ બધા સ્ટુડન્ટો એ ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં જશે તો એવા કેટલા સ્ટુડન્ટ, તો એપ્રોક્સિમેટલી 100 ઓપન કેટેગરીમાં 100 સીટ એવી છે કે જે
ગવર્મેન્ટ કોલેજમાં હજી જઈ શકે એમ છે, અને 14 સીટો નોન રિપોર્ટેડ સીટો છે એ એડમિશન તો લેશે. એમની પોતાની પસંદગીની કોલેજ મળી નથી એટલે એમને એડમિશન કન્ફર્મ નથી કરાયું. નોન રિપોર્ટેડ સીટનો મતલબ એ થાય છે, એક તો એમને ઓલ ઇન્ડિયા કોટા થ્રુ એડમિશન લીધું છે, બીજું કે એમની પસંદગીની કોલેજ એમને મળી નથી અને ટ્રસ્ટ છે કે મને R2ની અંદર બીજી કોઈ કોલેજ કન્ફર્મ મળી જશે. તો એવા વિદ્યાર્થીઓએ એડમિશન કન્ફર્મ ન કરાયું હોય, બરાબર, જે મોસ્ટ ઓફ આપણે GMCની અંદર એટલે ગવર્મેન્ટ મેડિકલ કોલેજને GMERSની વાત કરીએ તો જેનામાં નોન રિપોર્ટેડ સીટ છે એનામાં આ જ બે કારણ હોઈ શકે, મોસ્ટ ઓફ આવું જ કારણ હોઈ શકે. તો એ બધા વિદ્યાર્થી R2ની અંદર તો એડમિશન લેશે, બરાબર. એટલે આપણે એક થોડું પ્રેડિક્શન એવું લગાવી શકીએ કે આ બધી ગણતરી કરવાથી જે આ વખતે GMERS મેડિકલ કોલેજની અંદર જે એક્સેપ્ટેડ કટ ઓફ જે છે એ 2480થી લઈ અને 2500 વચ્ચે જઈ શકે એમ છે, બરાબર. તો આ વખતેનું કટ ઓફ એ રીતનું રહી શકે એવી શક્યતાઓ છે, સંભાવનાઓ છે. હવે આપણે EWS કેટેગરીની વાત કરીએ તો એ R1ની અંદર 607 હતું, એ R2ની અંદર 625થી 630 સુધી GMERS મેડિકલ કોલેજમાં એ રેન્ક સુધીના વિદ્યાર્થીઓને મળવાની શક્યતાઓ છે, સંભાવનાઓ છે. એવી રીતે SCBC કેટેગરીની વાત કરીએ તો એનામાં પણ 875થી 880 સુધી જે કેટેગરી મેરિટ રેન્ક છે એવા વિદ્યાર્થીઓને GMERS મેડિકલ એટલે કે GMERS મેડિકલ કોલેજ મળવાની સંભાવનાઓ છે. SC કેટેગરીની વાત કરીએ તો SC કેટેગરીની અંદર પણ 270થી 275 સુધી જે પણ કેટેગરી મેરિટ રેન્કમાં સ્ટુડન્ટ આવે છે એમને આ GMERS GMERS મેડિકલ કોલેજ મળવાની શક્યતાઓ છે. ST કેટેગરીની વાત કરીએ તો 495થી 500 સુધી જે સ્કોર બેસે છે તો લગભગ આ સ્કોરની અંદર GMERS મેડિકલ કોલેજ મળી શકે એમ છે. આ ફક્ત આંકડાઓ છે, સંભાવનાઓ દર્શાવવામાં આવી છે, શક્યતાઓ દર્શાવવામાં આવેલી છે, પ્રેડિક્શન છે, બરાબર. આ આંકડાઓની અંદર વેરિએશન પણ હોઈ શકે છે. હવે આપણે સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજની વાત કરીએ તો સેલ્ફ ફાઇનાન્સ જે મેડિકલ કોલેજ છે એના જે ગવર્મેન્ટ કોટા છે, અહીંયા રાઉન્ડ 1ની અંદર જે લાસ્ટ રેન્ક હતો એ દરેક કેટેગરી વાઇઝ લાસ્ટ રેન્ક અહીંયા દર્શાવેલ છે. અને સાથે સાથે R1ની અંદર જે નોન રિપોર્ટેડ સીટ હતી એ પણ એની સંખ્યા અહીંયા દર્શાવેલ છે, કેટલી સીટ નોન રિપોર્ટેડ હતી. તેમજ નવી કોલેજ પણ આવી છે અને જૂની જે કોલેજની અંદર 50 સીટ પણ નવી ઉમેરાઈ છે. તો એનું આપણે મેથ્સ લગાવીએ તો ટોટલ 112 ને 37 સીટ જે ગવર્મેન્ટ કોટાની બને છે. અને કેટેગરી વાઇઝ જોવા જઈએ તો 61 GQ માટે ઓપન કેટેગરી, 15 EWS, 40 એ OBC કેટેગરી માટે, 10 SC અને 23 એ ST કેટેગરી માટે. તો આ રીતે જે નવી કોલેજ બની છે અને નવી સીટ ઉમેરાઈ છે એનું ગણિત બેસે છે, બરાબર. આ 3 જે સીટ હતી એ કેન્સલ કરેલી સીટ છે. આ એક EWSની, OBCની 3, SCની 1 આ જે સીટ છે એમને એડમિશન કન્ફર્મ કરાયા પછી એડમિશન કેન્સલ કરાયું છે એની સંખ્યા છે. અને આ જે સંખ્યા છે આગળ જે GMERS અને ગવર્મેન્ટ કોટાની જે સીટની અંદર વેકેન્ટ હતું એની સંખ્યા છે. તો આ ટોટલી આપણે એટલું લગાવી શકીએ કે આટલા વિદ્યાર્થીઓને હજી એલોટમેન્ટ મળી શકે એમ છે. પરંતુ આટલા બધા વિદ્યાર્થીઓ આપણે જોવા જઈએ કે અહીંયા 122 સ્ટુડન્ટ ઓપન કેટેગરીના જે સ્ટુડન્ટ છે એમને સીટ કન્ફર્મ નથી કરાઈ. SCBCના જે 117 સ્ટુડન્ટ છે એમને પણ સીટ કન્ફર્મ નથી કરાઈ. એટલે એના પાછળના 2-3 રીઝન હોઈ શકે. એક તો એ રાઉન્ડ 2નો વેટ કરતા હોય કે હવે હું રાઉન્ડ 2ની અંદર સીટ મને જે મનગમતી કોલેજ મળશે તો હું સીટ કન્ફર્મ કરાવીશ, એમને કોન્ફિડન્સ હોઈ શકે, વિશ્વાસ હોઈ શકે. સેકન્ડ થિંગ કે અમુક સ્ટુડન્ટને BAMS કે BHMSની અંદર પસંદગી કરી હોય, અમુકે BDS ગવર્મેન્ટ કોલેજની પસંદગીમાં ગયા હોય. તો આવા 2-4 કારણો બની શકે એમ છે કે જેના લીધે એમને સીટ કન્ફર્મ નથી કરાઈ. પરંતુ એ R2ની અંદર
R2ની અંદર એ વિદ્યાર્થી પોતાનું એડમિશન કન્ફર્મ કરાવી શકે. જો એમની મનપસંદ કોલેજ મળે તો એમનું એડમિશન કરાવી શકે. તો આ બધું મેથ્સ ને લોજિક લગાવતા આપણે થોડું અનુમાન લગાવીએ તો લગભગ સેલ્ફ ફાઇનાન્સના જે ગવર્મેન્ટ કોટા છે એનો જે જનરલ મેરિટ રેન્ક છે એ 6100 અરાઉન્ડ આ વખતે કટ ઓફ રહે એવી શક્યતાઓ છે, સંભાવનાઓ છે. એનામાં EWSમાં 1520થી લઈને 1530 સુધી પણ એ મળી શકે એમ છે. જો SCBC કેટેગરીની વાત કરીએ તો SCBC કેટેગરીની અંદર થોડું કન્ફ્યુઝન છે, કારણ કે આટલા બધા વિદ્યાર્થી છે એ R2ની અંદર એડમિશન તો લેવાના જ છે, બરાબર. તો હવે જોવા જઈએ તો આપણે લાસ્ટ યરનો ડેટા જોઈએ તો લાસ્ટ યર એ 2283 એલોટમેન્ટ અટક્યું હતું જે લાસ્ટ યર. પરંતુ આ વર્ષે જોવા જઈએ તો આ બધા આંકડાઓ જોતાં એવું લાગે છે કે લગભગ 2350 સુધી SCBC કેટેગરીની અંદર એલોટમેન્ટ મળી શકે એમ છે. આ કેટેગરી આ રેન્કની અંદર જે પણ વિદ્યાર્થીઓ આવશે એ વિદ્યાર્થીઓને સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ ના ગવર્મેન્ટ કોટાની અંદર એડમિશન મળી શકે એવી શક્યતાઓ છે, સંભાવનાઓ છે. તેમજ આપણે SC કેટેગરીની વાત કરીએ તો SC કેટેગરીની અંદર જે 455 છે, 455થી 460 સુધીના વિદ્યાર્થીઓ જે કેટેગરી મેરિટ રેન્કમાં આવે છે એમને સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ મળી શકે એવી શક્યતાઓ છે, સંભાવનાઓ છે. તેમજ ST કેટેગરીની વાત કરીએ તો ST કેટેગરીમાં 915થી 925 સુધીનો જે વિદ્યાર્થીઓ છે એમને સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટનો ગવર્મેન્ટ કોટાની અંદર એડમિશન મળી શકે એવી શક્યતાઓ છે. તો હવે આપણે GMERS મેનેજમેન્ટ કોટાની વાત કરીએ તો GMERS કોલેજની અંદર એટલે જીમર્સ કોલેજની અંદર ટોટલી NQ કોટા છે, બરાબર. દરેક સીટમાં NQ, દરેક કોલેજમાં NQ કોટા છે. તો હવે જે પણ NRI સ્ટુડન્ટ છે એમનું એલોટમેન્ટ થયા પછી જેટલા પણ NQ સીટ બાકી રહે છે એ બધી સીટ એ MQમાં કન્વર્ટ થાય છે. આ વર્ષનો રેશિયો એવો રહેશે, મારા વ્યક્તિગત એવું માનવું છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે જેમને સેલ્ફ ફાઇનાન્સ GQમાં એડમિશન મળતું હશે પરંતુ તેમની પસંદગી GMERS MQ તરફ જઈ શકે એમ છે. એટલે દર વર્ષ કરતાં આ વર્ષે GMERS MQનું મેરિટ એ અપ જશે એવું મને લાગી રહ્યું છે, બરાબર. પછી તો આપણે એલોટમેન્ટ મળ્યા પછી જ ખ્યાલ આવે કે આંકડાની અંદર કેટલો ફેરફાર હોઈ શકે, બરાબર. પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓનું એવું માનવું છે કે અમુક જે મેરિટ પ્રમાણે જે 1થી 10 કોલેજ જે નંબરમાં સેલ્ફ ફાઇનાન્સની કોલેજ મેરિટ પ્રમાણે ભરાઈ છે એના પછીની જે કોલેજો છે અમુક કોલેજોની ફીસ એ GMERS MQના અનુરૂપ છે. એટલે મતલબ એક સરખી બને છે. એની હોસ્ટેલ ફી જોવા જઈએ, એની ટ્યુશન ફી જોવા જઈએ તો એ બંનેનું કોમ્બિનેશન કરતાં બંને એ કોલેજની ફીસનું જે કમ્પેરિઝન કરીએ એ સરખું બને છે. એટલે કદાચ આ વખતે GMERS મેનેજમેન્ટ કોટાનું મેરિટ એ અપ જઈ શકે એમ છે. લાસ્ટ યર GMERS એ 6053 સુધી મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળ્યું હતું, પરંતુ આ વખતે મને એવું લાગે છે કે આ જે રેન્ક છે એ 5700 અથવા 5750 સુધી જઈ શકે એમ છે. મેક્સિમમ 5800થી વધુ જઈ શકે એવું લાગતું નથી. પછી દરેક વિદ્યાર્થીને પોતપોતાની ચોઈસ પ્રમાણે કોલેજ લિસ્ટ બનાવી અને ચોઈસ ફિલિંગ કરી હોય, આ એક શક્યતાઓ છે, સંભાવનાઓ છે, અનુમાન લગાવવામાં આવે છે, બરાબર. હવે આપણે સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટના મેનેજમેન્ટ કોટાની વાત કરીએ તો રાઉન્ડ 1ની અંદર જે લાસ્ટ રેન્ક હતો એ 5188 રેન્કમાં મેનેજમેન્ટ કોટાની અંદર એડમિશન મળ્યું હતું. મેનેજમેન્ટ કોટાની અંદર એ GMER ઉપર એટલે કે જનરલ મેરિટ રેન્ક ઉપરથી એડમિશન આવે છે, એમાં કોઈ કેટેગરી હોતી નથી, બરાબર. આપણે રાઉન્ડ 1ની અંદર જોઈએ તો 120 સીટો એવી હતી જે
મેનેજમેન્ટ કોટાની નોન રિપોર્ટેડ સીટ હતી, તેમજ 6 જે NQ કોટાની નોન રિપોર્ટેડ સીટ હતી, અને રાઉન્ડ 1ની અંદર 423 એ NQ કોટાની નોન કન્વર્ટેડ સીટ હતી. બરાબર. તો એ આ બધી સીટ એ અને પ્લસ જે નવી મેડિકલ કોલેજ ઓપન થઈ છે એમને અને જે સીટ ઉમેરાણી છે, તો એ સીટનું આપણે કરીએ તો ટોટલ 20 MQ કોટાની અને 31 સીટ જે NQ કોટાની એ નવી એડ થઈ છે. તો આપણે ટોટલી આનો હિસાબ લગાવી શકીએ તો 600 આસપાસ સીટ એવી છે મેનેજમેન્ટ કોટાની જે વેકન્ટ રહે છે R2 માટે, અને એક સીટ NQની અને એક સીટ MQની એ બંને સીટ કેન્સલ કરાવેલી છે એડમિશન કરાવ્યા પછી. એટલે આ બધું ગણિત આપણે જાણ્યા પછી પ્લસ આ જે 741 સીટ અરાઉન્ડ એપ્રોક્સ આટલી સીટ જે છે એ વિદ્યાર્થી GMCમાં જશે, પછી જીમર્સમાં જશે, અને સેલ્ફ ફાઇનાન્સ GQમાં જશે, તેમજ GMERS એટલે જીમર્સ MQમાં જશે. તો આ બધા ડેટા ઉપરથી અથવા આ બધી સંખ્યા ઉપરથી આપણે એવું અનુમાન લગાવી શકીએ કે આ વખતે સેલ્ફ ફાઇનાન્સ મેનેજમેન્ટ કોટાનું કટ ઓફ લગભગ 11,900 મેરિટ રેન્ક અરાઉન્ડથી 12,000 સુધી જઈ શકે એમ છે. તો આ સંભાવનાઓ, શક્યતાઓ અને પ્રેડિક્શનની સાથે સાથે દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ વિશિસ, શુભકામનાઓ પાઠવું છું. દરેક વિદ્યાર્થીને ગુડ લક કે તમને તમારી પોતાની પસંદગીની કોલેજ મળી રહે. તમારી યોગ્યતા પ્રમાણે જે પણ કોલેજમાં તમે એડમિશન લેવા માંગો છો એ કોલેજની અંદર તમને એડમિશન મળી જાય એવી શુભેચ્છા પાઠવું છું, શુભકામનાઓ આપું છું. ધન્યવાદ.